ઉખાણું પેલું સાવડી જેવી લાગે છતાં લખવા દોડે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ખાદીની ડાયરી. ઉખાણું બીજું પગ નથી ફરતું જાય શબ્દ વિના બધું સમજાવતું જાય, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ચિત્ર. ઉખાણું ત્રીજું રાતે આવે ત્યારે ઝગમગ થાય દિવસે આંખો સાંદી ન જાય, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે વીજળી, લાઇટ. ઉખાણું ચોથું હથોડી ના હોવા છતાં ઠોકે એના ઊંડાણે ચાસુ ફટકે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સત્ય કથન. ઉખાણું પાંચમું સૂરજ ચમકે ત્યારે ખસે જ્યાં નજર પડે ત્યાં એ જ વસે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે પડછાયો. ઉખાણું છઠ્ઠું જમવાનું મીઠું લાગે પણ એને જોઈ પચવું મુશ્કેલ લાગે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે હોટલનું બિલ. ઉખાણું સાતમું ગોળ ફર્યા કરે પણ પગ ધરતા નહીં જ્યાં લઈ જશો ત્યાં નડતા નહીં, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ટ્રોલી. ઉખાણું આઠમું સાંભળવા માટે હોય સારો પણ કાનને કરે કારળ પણ જો એ ન હોય તો અવાજ થાય બે બાવળ, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સ્પીકર. ઉખાણું નવમું ઘરમાં હોઈને રોજ દેખાય બસ મોઢું ખુલ્લું રહે ને બધું બતાવાય, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે બારણું. ઉખાણું દસમું ગોળ છે ચાલે નહીં પગ નાખી જાવ તો ઠેકાણે પહોંચે નહીં, બોલો એ શું?
મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે થાળી વાટકો. ઉખાણું 11મું. 8 પગનો ભાઈ ઝાડુ કરી જાય, પકડી ન શકાય, એ હવા જેવી જાય. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મકડી. ઉખાણું 12મું. એવી કઈ જગ્યા છે જ્યાં ઘણા લોકો હોય છે પણ તમે એકલા હોવ એવું લાગે છે? તો મિત્રો આનો જવાબ છે પરીક્ષા ખંડ. ઉખાણું 13મું. સાવ સફેદ પણ પાણીમાં ભીંજાય નહીં, હાથમાં લો તો ઓગળી જાય. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઉપણેલું મીઠું.